સરપંચ હા મુન્ના તા બીડી કાઢો ને ઓવન બેહી રહેવાનું હોય. આ તમે રોજ ઉઠીને વિડીયો પીવા દાવ હો ને સરપંચ ને યાર. હવે અમે તો બીડી નહીં મળે તો તમારે જોડે બીડી પીવાય બરાબર. એટલે પણ અહીં કે દુકાને છે સરપંચ ને મારે દુકાને જ લાવવાની હોય તમે લઈ લેતા હોય ત્યાં નહીં મળતી. સરપંચ બે વિડીયો તમે મરી જાવ છો એમ કહું તો આપણે આગળ દુકાન બંધ નથી. બંધ હતી એટલે કહીએ બંધ નથી. દરરોજ બંધ હોય દરરોજ. આ વાલો હેડવા વાત આ તો ઉનાળાના દાડા હતા તો મોડા સુધી દુકાનો ખુલ્લી હોય. આ પીવડાવ ના પીવડાવ ના પીવડાવ. એટલે પણ તમે રોજ આવું કઈ કેમ બબે દાડા પી જાવ. આ વાલો હેડો બધું મેલજો લે એક દાલો બરાબર. પેટી બેટી શેક ભાઈ એમને મારે આલી પડશે. કશું બીડી નહીં ના આ પેટી દુકાન થોડી હોય એમ કહું. અને તમે આ વિડીયો વિડીયો પીપ્યા કરશો કે પછી તમે વાત તો કઈ જોવાની તમે જોવાની કશું સરપંચ ના હા? ભાઈ એ તો મેં જોવાનું હા? આપણું નવું નીકળી જોયું શું છોકરાને ઉઠાઈ જાય તો હા હું આજ કેવા માંગુ છું જો હોતા ના. એ હાથ છોકરાને એકલો ના મેલાય. હા. લેવા જવું પડે મિલવા જવું પડે જોવાની તમે રસ્તામાં જોવાની ઉઠાઈ જાય. રસ્તા લે આ. અરે છોકરા હાડીઓ પહેરીને આવે. જો સેન હું આ કેવું છું જોવાની તમે એમ હોય કોઈ કહેતું તું ખરું મારી બાજુ આ ડેટા એકલા ના પીયા કરજો. મને તો વડે વાત મળે કે આ ગંભીરામ હોત રાતે આયા હતા. ગંભીર ગંભીરામાં આયા હતા રાતે ના હોય. તા શું લઈ જાય છોકરા લઈ જાય છોકરા ઉઠાઈ જાય અને પાછા હાડીઓ પહેરા અધુરામપુરા હાડીઓ પહેરી હાડીઓ પહેરા ભાઈ. એટલે હે ને આ તો છોકરા બોકરા આપણે નિહાર મોકલતા હોય ને તો દરેક ધ્યાન રાખવાનું ધ્યાન રાખવાનું. અને છોકરાઓને કહેવાનું કે ભાઈ જો અજોને મોણા કોક તમને બોલાવે બરાબર ચોકલેટ ની આશા કરે લાલચ કરે તો આપણે છોકરા ચોકલેટ આલે એટલે નાહી જ જાય. એટલે કે છોકરાને શીખવાડવાનું કે અજોને મોણા આપણે કોક બોલાવે લાલચ આલે તો ચોકલેટ બોકલેટ લેવાની નહીં. શું કીધું બરાબર ને. એટલે હું એ જ કેતો તો મુન્નાભાઈ હારું તમે તો ડેટા પૂછ કરો ખાલી મફત ના. આ ને આખડા ઘેર ની ઘેર ગામમાં જતા ખબર પડે ને હું એમ કહું ખાલી ડેટા પિયા કર ના અને ફોનમાં જોયું તું મેં જોઈ તું તો ફોનમાં જોઈ તું, આ કેવું તો ખરું કઈ મારે તરીકે મારે ગામમાં ઘણા કેવું નહીં ગ્રામ હું એવું સભામાં જોવાનું કે સરપંચ હે ને આગેવાન હે તો સરપંચ કદાચ જાણતા હશે તો હું શું વાત મેલું એટલે અહીંયા નવરો હોય સરપંચ એક જ હોય કોમ બીજું કોમ જ સરપંચ ના હોય ગામમાં હે સરપંચ ઘેર નહીં ઉભા રહેતા બચારા. તા તા આ રોડના રાડા કેદારવાના છે મારતો આ બમ્ફરિયો આવ્યો તો કે હવે થોબલું આડું પડ્યું એટલે સરપંચ બીડી હરગાવની સરગાવો ઓ લાપા બેઠક કરી શું આયો શું આયો બેઠા ક્યાં કર્યા હતો ને બે બેઠો હરગાઈએ તારી જ વાતો કરતા હતા યાર. તારી જ વાત થતી અને તમે આયા લ્યો. લાપા કેમ એવું? ચોજા ચોજા કઈ નહીં જતો તો ખેતરમાં. આવું શું કહું અહીંયા વાતો કરતા હતા તારી જ કેવી મારી વાતો તું ખબર ને આવતો હું મળ્યું તું વડે ચાલ તને ખબર ક્યારે તે અલ્યા હોવે તમને કેમની ખબર મને તો બધી ખબર. ગામમાં બધા વાતો કરાય એવું ક્યાં એવું એમ આ મૂર્ખો ભૂતથી ભડકા ભૂતથી. ઊંધી પૂછડી નાખતો ક્યાં અલ્યા ભાઈ એવું નહીં તા પણ ભૂત જ એવું દેખાતું હું શું કરું એમ કહું ચેવું દેખાતું હે કેવું દેખાતું ભૂત? બહુ મોટું ઊંચું ઊંચું હા અને આ હાથ જોયા હોય ને તો હાથ લોબા લોબા અલ્યા હોતું ભાઈ મૂર્ખા અલ્યા એમાં જ વાત કરવાની તો વાત સરપંચ સાચી વાત નહીં અલ્યા આ તો હે ને ઓય સરપંચ એવું નહીં, આ તો એનો પડછાયો પડ્યો છે ને આ મૂર્ખો ભડકી જેવો લાગે મને મને. એવું જ અરે લાગે ના આખો વડ હલાયો આમાં પછી આ પગ જોયા ને તો ઊંધા હા. પછી બૈડો પાસે પોળો પંપ જો એટલે વડ ના વલે આગળ બેઠી છે ઉપર. તો અહીંયા વાગડો. બૈડો પોલો હોય કોઈ દાડો. અલ્યા ભાઈ, સરપંચ જોયું તમે આ હું ડંફા છે જીવ આનું મગજ જીવ તું લાઈ બીડી પીવા દે પડે સરપંચ. હા મગર નહીં ગયું સાચી વાત છે હે? એ બાજુ જાઉં તો જારો જોઉં એમ કહું કઈ બાજુ એ ભાઈ વડ બાજુ એ કશું આપણે તો નહીં વડ ભૂત બાજુ. ના નડે, આ કશું એમને ના નડે. મારા કાઢ્યા 55 વર્ષ થયા મારા એવું એમ સરપંચ સરપંચ અરે લાવ બીડી બીડી પીવડાવ તો હેડું એમ ઓ સરપંચ એટલું ખરું કે લાપો તો બહુ બીચ્યો તો એવું લાગે મને ગામમાં બધી બહુ વાતો કરા આ સરપંચ બધી વાત એક જ છે. છે આવ્યો. બીડી નહીં એ પતી જાય. સરપંચ તઈને બીડી આલી એમાં એક તમે ત્યાં જલ્યો. રોજ રોજ તમે આવો ભાયા રોજ આવો માર ચોહી વિડિયો લાવી તમે એકલા બેહો તારે ને તમે ના આવીએ તો તાવ તાય કોમ સે કરાય સરપંચ. ખોટા ઓટલા તોડો હા બીડી હોય માગતું તું પાછળ રહી રહ્યું હે આવું ઊંચું થતું તું ને પછી બીડી માગતું પણ હું તો એક જ રાખું મારે એકલા ની એક જ રાખો જ બીજી હાલવાની જ નહીં એમાં જેવો હોય છેતરાઈ જાય જે તો અડધી ડેટું કરીને આવી દેવું પી વાત પીએ ને તો જતો રહે પાછો. સરપંચ તો પોરાને ફૂચો મારીને કાઢતા હોય ને દાડા એમને તો બરાબર. વિડિયો પાવાની હું શું કહું હા હેડું હું જાઉં હું બેહને જમ ખેતર બાજુ જાઉં આ વેરા હતો અંધારું પડે છે જોવો ને આ બીક નહીં લાગે આવું ખેતરમાં જતો બીક નહીં લાગતી? એટલે વહેલો જાઉં વહેલો આવતો રહું ઓય સરપંચ બહુ બીવ આવ્યો હા સરપંચ લાવો હા લાફાની લાફા હા બીક લાગે મને તેવું લાગે બીક કન જ છે લે આયો. હારું હારું. બીવ આવ્યો નહીં હા જા તું હેડ ઉપર મોડું થતું હોય તો હા હું જાઉં છું હારું 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 અમાર તો રોજનું બેઠા હોય બધા તમને એવું લાગે ભૂત ભૂત જેવું બોલાવજો એટલે ભૂત ના હોય મને એવું કશું તને બીક લાગે છે, પણ અમે તને શું લેવા બોલાવીએ? એવું બીવાનું આવે જ નહીં અમારામાં સારું આવજો હું જાઉં છું તા આવજો આવજો મારે તો અડધી રાતે હોત નાહવાનું થાય એવું એમ હા બરાબર. એટલે મારે બીક જ નહીં રાખતો હોય પહેલે હા ના આવજો હું જાઉં હારું 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 જા લે આવ હેની આવે આ તું
આ મૂર્ખ ને હા. એક જાતનો ફટ્ટન છે આવ્યો ફટ્ટન. મને ખબર છે એટલે લોકોએ ગામમાં અફવા ફેલાઈ પછી ના આવી જૂની આ માગેલો બોલો તો એને તોય બીક ને એમાં લાગે. બીક લાગે તો એવું. એને બીક લાગે. ભાઈ મને ખબર છે બધું આટલી ઉંમર મેં નહીં કાઢી સાચી વાત છે. કોઈ દિવસ કશું મળ્યું નહીં મળ કોઈ અડધી રાતે મારે જવાનું થાય પોલીસ સરપંચ. સ્ટેશનમાં આવું શું કહું હા સાહેબ મેળવવાનું મુન્નાભાઈ બોલો. આવ ઘેર બાર હેડું એક પર બેહી જ રહેવું આ તમે ચાનું કહો તાનું કશું કરો ને આવું ચા ક્યારે બા કહેશું કશું તાર? નહીં મેલવાનું હો. તમે હેડવાનું કરો આવો અહીંયા રોજ રોજ તમે આવો અહીં ચોહી સા મેલવાની તાર રોજ થોડી પીવારી છે. તાવ રોજ પણ એ કોઈ મેલાય નહીં ને તા લે લે ઉભો થાય. હા, આવો સરપંચ. આ પાછા જાવ છો તો જોજે પાછો લાફો કહેતો તો ને હા. કે પેલું ભૂત મળે ના ઓલે સાચી ઓકે. વાત, સરપંચ. એ ભૂથી કોણ ભડકા? હોવ. એ મુન્નાભાઈ હા. પેલો ખાટલો પકડા દે બારો ઓકે હા એકલા ही नहीं ले उसका तो बोला मोना ચા તો પીવડાવી દે, ખાટલા પકડાવો તમે. એક જણ આવો ને, એક જણ નાટક બાજા સરપંચ. ઓકે, એક જણ આવો બહુ થઈ ગયું દિમારેન ભાગી જાવ એવું अरे નહીં. भाई बारह बहु से खाटलो आतो एकला ही नहीं उसका यो बाय 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 मारे बारह तुम जे સરપંચ એમને કહેતો हां તો હું જોડો ઊંઘી જાઉં. नहीं ऊंगी जाऊ जाओ હેડો ભાઈ બીક નહીં લાગે એમ કહું. ના બીક બીક એવું બીક બીક આપડા નહીં આ તમને કહું જારાવ જો એમ પેલા લાફો કેતો તો એટલે સારું, હા હાર હેડો મળીએ હવે આડું પડવું પડશે ઓસીમાં જવાબ બધા નહીં થશે ખરા આવી જાય મારો ટાઈમ બગાડા રોજ્યો હારું બહાર તો હારી ફાટા છે પણ હો ગમતો પેલા કઈ બીક તો નહીં લાગતી એવું પણ એકલો હારું બીક તો લાગે છે તો થોડી પણ લાઈન તો આવ દરેક શું કરવાનું કુકડું વાળીને ઊંઘી જવા દે આ તો આબરૂ બચાવવાની ડુંડુમ ટાણા લાફો જેટલે ગયો ખારો દેખાતો એ નહીં અલ્યા ટુમડુમ ડેણાવ વાળી. અલે એ તો આવું નહીં આવ્યું ડુંડુમ ટાણા નવું તો બધું બહુ આવ્યું ગામમાં. ચમ શું થયું લે આપણે હે ને હા મરી જવા જેવું છે. ચમ આપણે નોમની પથારી ફેરવી નાખી ગામમાં. ના હોય પેલું ખબર છે ને વડે ભૂત મળ્યું તું મને હોવ હોવ કોઈ માનતું નહીં ગામમાં. ખતરનાક છે એ તો સરપંચે હોય આપણી ઉડાડી છે આજે. શું વાત કરો સાચું બસ. આ તો ભલ ભલા સરપંચ હોય ફાટી જાય જોઈ જાય ને તો કોણ સરપંચ? અલ્યા વાતો ઉડાડા છે આપણી ગામમાં. યાફા. અલ્યા ગજા તું હભરા હું એમ કહું. કેમ શું થયું? બધું હભર્યું મેં. કયું? પેલો સરપંચ કહેતો હતો ને, મને સહન નથી લાફા તું આવું શું એમ કહું. કેવું આવું છે તો કે પેલા તું આવું ચમનું સહન ચમનું કરી લે હું એમ કહું. સહન તો પહેલેથી જ નહીં થતું ગજા આપણે. તા પેલું બધું શું કહેતા તારી ઉડાતા હતા તારી ફાકતા હતા બરાબર. કીધું ને વાત કરી. મારા ખોનમાં લોહી દદરી પડતું તું એ ટાઈમ પર. સાચું તારા કીધું? હી હોભળે? હોવ, ડોલ ભરી મિલી. અલ્યા તારી. અમે લે વાત છોડ. હા હું શું કહું? હા લે આવું બધું યાર કહી જાય ને તું હોભળે કરે લાફા એમ કહું. પણ લ્યા મારું કોઈ હાથું માનતું નહીં. તું કશું કર એક કોમ કો પરચો આલ કશું. પરચો હાલો. હા કશું કર તો એ અમને ખબર પડે કે લાફો નહીં એમ જેવો તેવો માણસ એવી માણસ છે ખતરનાક એમ. બંકો હોય. બંકો લાગો પછી તને હલકામ ના લેવા જોઈએ કારણ કે તું ખરો ને હા મરદ માણસ મળે. હા હા. કિંગ બરોબર ને હા. ખોટું બોલ્યો હું ના ના સાચી વાત ને. ગજો એકલો જ આપણો માણસ. આપણા માણસ જીગરી મારે ખરું ગામમાં તારું ખોટું કોક બોલે ને હા ના સંભળાય કોણ એવું એમ હા. બરાબર. એટલે એક વાત કહું હા તું કશું કહે તો મારા હોતે આમ જોશ આવે મારા હોતે એમ. એક કામ કર હા તું જાહેર. હું જાઉં પણ યાર હા તું શું નવા જૂની કહી એ તો બધું કરીશું તોય આવતા મારા વર્ષે. હી છાતી ફૂલાડીને ફરે એમ બીજું કશું નહીં. કાળી ચલાવે છે ને કાળી ચૌદશ હા તે ઘરે હું જઈશ દિવાળીએ જઈશ ને. ભૂતને તેડીને લાવીશ અને હા સરપંચના માથા ઉપર નાખી છે. બસ એવું પણ તું કશું કરી બતાવે તો યાર અહીં મારે ઊંધું ગાલવાના ધંધા થાય છે અહીં. ના 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 ઓય. તું જાહેર. કરવું પડશે એવું તું જો ખાલી આવું. હા. આ લાફો શું કરા? આ લાફો હે ને હમ. ફાઇનલી ગેમ રમી જઈશું. લાફો રમી જ જાય ગયા બરાબર. ફાઇનલી હોવે હા ફરી ખબર પડશે સરપંચને હા અલ્યા એ અત્યારે અડધી રાતે અહીં કરે હે ખબર પડે છે તને આ બીજો ખબર પડે તને બેહો બેહો શું બ્યાહો તંબુરો
હમણાં જ પાછા કેવી વાતો કરતા હતા કે સરપંચને બીક ના લાગે ઓ અમને તેમ ક્યાં લે બીક તો લાગે જ ને લે આ શરમ આવે કે ના શરમ આવા હે અડધી રાતે આ કોકને ઘેરાઈને તું બીવડાવા એટેક આવી જાય એટેક મોર સરપંચ હા. આટલું બધું ના પીવાનું હોય આખો ગામ તમારે ભરવાનું એ એટલે બીવું પડે ભાઈ બીક તો લાગે જ ને મને આ ભૂતમાં આ ભૂત જેવું શું આવ્યું બાપા અડધી રાતે માં કા કેવું બોલા હું શું કહું સરપંચ પડ્યો ખાટલામાં એવડે તો આટલું મોટું ભાજ્યું હોત તો કશું ના પાકે તમારું જાણ તમારું કરામાં જ ફૂટેલું આખું તો અત્યારે અડધી રાતે શું કરવાના આઠ વાગ્યા કરે એમ કહું હું આવ્યો છું ને હા. તમારી સાથે કોમ હસ્યો લઈને આવ્યો અત્યારે અડધી રાતે મારું શું કામ અડધી રાતે જ કોમ પડ્યું હતું તાણે એ કોમ ખરું ને રાત સિવાય કુદા ના થયું હતું એટલે દાડે ના થયું શું શું હેવાનું એવું તું વાત કહું હા પેલો લાભો ખબર લાભો હા. આવડે તો અહીં આવીને જો યો એ તો આવ્યો તો બધું મેં સાંભળ્યું છે તું ચોક્કસ હતો હું હતો કારણ કે હું ખરો ને ખૂબ ખ્યામણ એવું હા તે હંચાઈ તો મેં સાંભળી તમારી બધી વાતો હા ભૂતોની વાત કરતા હતા ને હોવે હોવે ભૂતની વાત કરતા એટલે તબીક પહેરી જાય મને વધારે ઉડતી તમારે બદલો લેવો એમ કહું લાફા જોડે લાફા જોડે હા લાફા જોડે માર કઈ વાત નો પેલું રતનપુર ગામમાં આપણે ચોર આવ્યા હતા આપણા ગામમાં હોવે અને તમને પકડીને માર્યા હતા માર્યા ચોરના બદલામાં તમને માર્યા હતા ને લેવો છે બદલો લેવો છે મારે એને કેવું કર્યું તું ખબર છે તમને? હા. ચૂંટણીનો બદલો એ તમારા ઉપર કાઢ્યો તો જાણતો તો કે તમે હો તોય હું જાણી ગયો બધું હે? મારે બદલો લેવો છે છે કેવી રીતે પણ એ બદલો કેવી રીતે વાત લઈશું આપણે એમાં કેવું છે ખબર હા અત્યારે ખરું એને હોતી ભૂતની બીક લાગે એવું કીધું ને એને. હોવે લાફાને તો બીક લાગે જ છે ને. બસ તા, એ જ આપણી એની દુખતી નસ પકડવાની છે આપણે એનું અમે માર મોટી મોટી ફેક્ટરી જ પડે ને હા એ તો અને મને આબરૂ ખબર જાય છે. મારી એ તમે ફેંકીને શેરપંપ બન્યા મને ખબર છે વાત ખબર પેલા મારી હા તમે કેવું કરવાનું આપણે ખબર હા જો ભૂત ખરું હા. એક નકલી પકડી આપણે. નકલી હા એક માં ભાઈબંધ છે હા એને થોડાક પૈસા આલવા પડશે હા એક્ટિંગ કરશે એ તો હાલ દઈશું આપણે એક્ટિંગ ચી કરે ખબર ભૂત જેવી અસલ એને ખાલી આ હા. 200 રૂપિયાનું પૈ દે ને તો એવું એટલે ઓરિજિનલ ભૂત જ બની જાય યો એવું છે હા તો એટલે પછી હેને હે? વાટ કોની જોવાની હું એમ કહેતો હતો 200 રૂપિયા આલો ને તો એને આ કમ્પ્લીટ રેડી બેડી કરીને લુગડો બુગડો પહેરીને લાવું હા અને લાફા ગમે તેમ કરીને રાગે પાડી આપણે ટાઈમ ચાલ્યા બસ આને કારણ ટાઈમ કે આપણે તો તમારા જોડ વધારે બને એ બધા ગામના કોઈ જોડ બને નહીં તમને ખબર પહેલેથી ખબર ખબર મને ચૂંટણી વખતે જે થાય મન હોય તે લેટા પેલા વાપરવાનું ભાઈબંધ જોડે જઈએ આપણે વાપર્યું હા એને બસ્યાનું પૈસા ને 5 તું 300 હું હોય તે વાપર્યું એમ એ આ લીધું હેડ તો ખરો પેલા કોમ અચ્છા. તો કરી બધું હા તો બરોબર ને હા. આપણું કોમ કેવું લાગ્યું કોમ તારું કમ્પ્લેટ મને ગમ્યું મને તમારું ખોટું થાય ને મારા ઈ રહેવાય ના પણ તો અડધી રાતે આવીને મારા ધબકારા વધી ગયા ખબર છે તને એવું હા ધબકારે કોકના વધારા હોય ને હા પહેલા તો આપણે હોતે વધારો એ વાત પડે તો તારી સાચી છે હા મુકો સરપંચ હા એક વાત કહું આપણે આવા જતા હોય હમ. અને એક ઓરિજિનલ ભૂત મળી જાય તું ભૂતની કેવું વાત ના કરે ને લાગે? મને બીક લાગે ના કે દોત પાદે તારા આવડે એવું સરપંચ ગલી ના કશો તું સીધી સીધી હેડ ને અંદર. મને શાની ગાલી કરાવું સરપંચ મહાદેવ ગદા આખો કરતા તો કરી નાખશે પણ લાગે છે બીક મારી બેટી મુન્નાભાઈ સરપંચ ભૂત ભૂત ગધો ગધો મોઢો પડ્યો બોન થઈ ગયો ભૂત ભૂત આવ્યું પાછળ બેહો પડ્યો ગધો બે ફોન થઈ ગયો પેના કર હું તો નાઠો જીવ બચાઈન રસ્તા વચ્ચે વચ્ચે મારી કારું કારું ભૂત આવ્યું બાપા મુન્નાભાઈ, ને હાલો, ચપ્પલા, ચપ્પલા, ચપ્પલા. એટલે ગજા હા ચમ અડધી રાતે હેડ હેડ કરો હું અહીંયા આવ્યો અરે આ હું જાઉં તો ખેતામાં વાટો મારવા શું આગળ આમ ખેતામાં આવ્યો હતો એવું એટલે કેમ ખબર છે તને ખબર નહીં કે રાતે આપણે એક ઓટો મારવા જોઈએ ખેતરમાં બરાબર. રોજ જવું પડે દાડે વાંદરા હોય ને રાતે રોજ જોવા પડે બરાબર. અને અમે કેવું ખબર છે હમ રાતે આપડા બધે આજુબાજુ કરે ને પેલા ચોર ફરાય ખબર છોકરા નહીં પકડી જતા ઓવે એ જોવા તો એ તો પેલા સરપંચ કહેતા હતા હા એ જ ઓય બરાબર આપણું એવું કહો ગધા તું ચમ નો રાખ્યો તું તો બે ફોન પડે તો ને હું નહીં કશું થયું મન હે? શું કહેવું? બે ફોન છો બે ફોન થઈ ગયો તો હમણાં અમુક ગજો બે આવતા હતા ને હા તે વચ્ચે ભૂત મળ્યું હતું ને તો ગજો બે ફોન પડે તો અને હું તો નાઠો પાછો એ સીધો નાઠો ને એવો મુન્નાભાઈ છાપરી વાળી જતો હું તો તા ચમને એમને ફાઈડ 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 મુન્નાભાઈ છાપરે જાય તો મુન્નાભાઈ છાપરે હોત આવ્યું પાછળ પાછળ તો અમે તો ભૂત પાછળ પાછળ આવ્યું અમને તો એટલે અમે તો અહીં નાતા નાતા ઘર આવ્યા અમે કીધું લાતા ખસી ગયા જવા દે
ઓ બાપા રે આવું કેશર હવાર સુધી કઈક નવું જાણવાનું મળશે કંઈક તો આવશે ખતરું એવું જ લાગે મને કઈક નવું જાણવાનું મળવાનું જોજે. ઓ લાપા હા હું તારું ભૂત તો ભૂત થવાનું આપણે, ભૂત થવાનું. રડે ના લે આવશે રડે ના રડે આવશે નેચે બેસી ગયું નેચે ભૂત કારું કારું ભૂત કારું કારું ચો હે ભૂત બતાવો લ્યો મને ચો હે ભૂત ચો હે ખેતમ હતા તારા ને ખેતમ હા તો હા મારા આગળ આવી ગયું તું મારા આગળ મારે મુન્ના આ શું ભાઈ કરે આ શું ભૂત કરે ખરા ભૂત લે ઉભા રહો, શાંતિથી બેહો, કશું ભૂત બૂત નહીં, શાંતિથી બેહો પેલા. હા જો દે કશું કરે હે જો જો હે? તું એ લે અમારું હલકી ઊભી રહે કે દોડ પાડ દીધા જો કરે હે કશું બંકો આ શું હે બંકો હે કરે હે કશું સરપંચ. કશું ના કરે આ ભૂત કશું ના કરે સરપંચ ધબકારા વધી જાય મારા આ જોન આ પેલો હે આ માધો પોટલી માધો પોટલી લીહનું પીવડાયું ને તો જો ખાલી ભૂત બની ગયો કે નહીં સરપંચ આ બધું ત્યાં ચમનું પણ આ બધું ચમનું તારા જોડે આવી જઈએ કેમ કીધું નતું તમે સાચું માનતા ને તો આખા ગામમાં મારી વાતો કરો હા મારી વાતો હવે તમારી વાતો નહીં થાય એટલે ત્યાં કે છે સાચી વાત માધો હેમ હા અને બતાઈ ગઈ માધો નહીં બતાવો આપણે એ માધો જ છે રેવા જો આપણે હા હા એવું નહીં હા. સરપંચ મરદનું ફાડ્યું મારે જ નું ફાડ્યું છે. આ મુંડા અલે આ ભાઈ તો આયા હતા ને આ ભાઈ આવું ના કરવાનું હોય કોકનો જીવ જતો રે એટલે પછી તમે હાથું નહીં માનતા શું કરવાનું તો જીવ તાડે છોટી ગયો મારતો આયો 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 નહીં હું તો શું કહું કોઈ ચીવીક ના લાગે આપણે આ તો યાર લીધે જ બધું થયું છે તારી લીધે જ. એક છોડી ને આવડે આવી જઈ જતો છે તું લાફા હે તું ભાઈ ઓય સરપંચ ઓનલાઈન ઉપડો જહાડ ગયા આ માધા તો હવે મારું કોમ છે થોડુંક જો મારે. આ લાફો છે ને ના હેડો આપણે એને લાફા ઉડાડી ને એટલે લાફે આવું કરી દો આપડાને સબક શીખવાડ્યો. સરપંચ એક વાત કહું કશું કેવું નહીં રે. મેલવાનો નહીં હોય. માધા ટેન્શન ના લઈશ પીવાના મળી જશે કોમ આપણું પૂરું બરાબર છે બહુ ઉડતો તો ગોમ વાળ્યું બહુ ઉડતો તો સરપંચ તો આમ કરીને બેહે ને શું કે ખબર છે હે લાફો બીવા લાફો ક્યાં જોઈ લીધું ને? આજ પછી બધા એવું કે નહીં આ લાફાનું નામ ના લે શું આપણે લાખો ગેમ ગેમ રમી રમી જાય. જાય